હાલો ભાઈઓ, આજ આપણે માતાજીનું છઠ્ઠું નોરતું છે. તો ભાઈઓ આજ આપણે છઠ્ઠા નોરતાનું બ્લોગ બનાવવાનો છે. તો કરીએ આપણે બ્લોગ ચાલુ ભાઈઓ. જો ભાઈઓ આ અમારા કાકા છે, એની કાંઈ મોજ જ અલગ હોય. આને તો બધા ઓળખતા છે. અને અહીંયા બધા વડીલ લોકો બેઠા છે. ત્યાં અમારા બીજા કાકા આવ્યા ને આ ભાઈ જુવાન ચા ગળી રહ્યો છે. અને અંદર જાવી આ અમારો જુવાન જોઈએ ફોનમાં મથે છે. અને આ માતાજીના દર્શન કરી લઈએ. જય માતાજી. અને હવે ભાઈ ઓલા જુવાને ચા બનાવી નાખ્યો બધા હાટું. તો બધાને ચા પાઈ દેવી ને હવે જુવાન ચા પાઈ છે બધાને. હવે અમારા કાકાને દૂધ પાવાનું ચાલુ કર્યું છે. પી લીધું અને હવે પીવે છે. અને અહીંયા અમારા બાજુમાં વિપુલભાઈ અને આ બધા હજુ પણ હવે આજ માતાજીના પાલકને સાફ કરવાનું છે ભાઈઓ. જો ભાઈઓ હું અને અમારા બીજા ભાઈ બે માતાજીનું પાલકને પહેલાં સાફ કરી રહ્યા છીએ. જો ભાઈઓ ઝીણવટપૂર્વક જેટલું સિંદૂર ઉખડે એટલું ભાઈઓ ઉખાડી નાખવાનું છે. કપડી પડી ગઈ એવું. પછી આપણે ભાઈઓ નવું સિંદૂર લગાવવાનું છે. જો ભાઈઓ હવે આપણે બધું સિંદૂર ઉખાડી નાખ્યું છે અને આ રીતનું ભાઈઓ દેખાય છે. તો હવે આપણે આમાં સિંદૂર લગાવવાનું છે. અને આ બધું જો ચૂંદડી ને બધું આપણે ધજા ને બધું તોડી લીધું છે. એ બધું કમ્પ્લીટ સુકાઈ જાય પછી ભાઈઓ ફિટ કરવાનું છે. તો જો ભાઈઓ હવે પાછું આપણે સિંદૂર લગાડવાનું ચાલુ કરી દીધું છે પાલકને. તો ભાઈઓ આપણે બે હાથ કરી લઈ મારવાના છે એટલે કમ્પ્લીટ ભાઈઓ ક્યાંય રહી ન જાય. અને આપણું મસ્ત કામકાજ દેખાય. માતાજીનું પાલક એક નંબર થઈ ગયું છે. તો આપણે એને સિંદૂર લગાડી દીધું છે. તો હું અને અમારા બીજા ભાઈ હરકત. તો જો ભાઈઓ હવે કમ્પ્લીટ થઈ ગયું છે. આ સાથે ભાઈઓ આપણા છઠ્ઠા દિવસનો બ્લોગ આપણે પૂરો કરશું. જય માતાજી.